એક મહાન માણસે કીધું હતું કે આપણા પોતાની સૌથી વધુ માહિતી આપણા સિવાય બીજા કોઈ પણ વ્યક્તિ પાસે હોતી નથી. પણ એ વાત જૂના જમાનાની હતી. આ ડિજિટલ ઇન્ડિયા છે, ડિજિટલ જમાનો છે ને આ જમાનામાં આપણી માહિતી જેટલી આપણી પાસે નથી હોતી એટલી આપણા ફોન પાસે હોય છે. અને એટલે જ આજે ટેક મસાલામાં હું તમને જણાવવા આવ્યો છું કે તમે તમારો ફોન જેની પાસે તમારી બધી જ માહિતી હોય છે, તમારી વાતચીત હોય છે વ્યક્તિઓ સાથે, તમારી બેંક એકાઉન્ટની ડિટેલ હોય, ક્રેડિટ ડેબિટ કાર્ડની ડિટેલ હોય ને આટલા 500 એપ હોય, આ બધી વસ્તુને તમે હજુ પણ વધુ સિક્યોર અને પ્રાઇવસી હજુ પણ વધારે સ્ટ્રોંગ કઈ રીતે કરી શકો. ટેક મસાલામાં તમારું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. ટેક મસાલામાં અમે તમારા સુધી ટેકનોલોજીની એવી ન્યૂઝ, એવી અપડેટ્સ લાવશું જે બીજું કોઈ તમને આપતું જ નથી. આજે આપણે વાત કરવાના છે કે આજે આપણે એન્ડ્રોઈડ ડિવાઇસને હજુ પણ સેફ એન્ડ સિક્યોર કઈ રીતે કરી શકીએ, પ્રાઇવસી કઈ રીતે હજુ પણ સુધારી શકીએ. એના માટે સૌથી પહેલા હું વાત કરવા માંગુ છું પહેલા પોઈન્ટની, જે છે એપ પરમિશન. એટલે આપણે એપ્લિકેશનને જે પરમિશન આપતા હોય એના વિશે. એનું હું તમને થોડું ઉદાહરણ આપું તો આપણે કોઈ પણ એપ ડાઉનલોડ કરીએ, એપ આપણી જોડે કેમેરા, ટેક્સ્ટ મેસેજીસ, ફોન રેકોર્ડ્સ આ બધું જોવાની પરમિશન માંગતું હોય છે ને આપણે બધાને યસ 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 કરીને આપી દઈએ છીએ. ક્યારે એવું નથી વિચારતા કે શોપિંગ વાળા એપને આપણા કેમેરાની કે ટેક્સ્ટ મેસેજની શું જરૂરત. અને એટલે જ હું તમને કહેવા આવ્યો છું કે આપણે એપ પરમિશન્સ કઈ રીતે ધ્યાન રાખી શકીએ કે જે એપને જેની પરમિશનની જરૂરત છે એ એપને આપણે એની જ પરમિશન આપીએ. એના માટે તમારે તમારા ફોનના સેટિંગ્સમાં જવાનું. મારો ફોન હું તમને કહી દઉં છું કે મારો ફોન OnePlus નો ડિવાઇસ છે જેમાં લેટેસ્ટ એન્ડ્રોઈડ અપડેટ મેં કરેલું છે. તમે ઉપરથી સ્લાઇડ ડાઉન કરશો અને સેટિંગ્સમાં જશો. એ સેટિંગ્સમાં તમારે જઈને એપ્લિકેશન્સમાં જવાનું. એપ્લિકેશન્સમાં નીચે તમે જશો એટલે એપ પરમિશન્સ આવશે. એપ પરમિશન્સમાં તમે જાઓ એટલે તમને દેખાશે કે તમે તમારા ફોનમાં કેટલા એપને કઈ કઈ અલગ અલગ માહિતી આપી છે. હવે આમાં આપણે અલગ અલગ રીતે ચેક કરી શકીએ છીએ કે તમે તમારા કયા કયા એપને પરમિશન ચાલુ રાખવી છે કે પરમિશન બંધ કરી દેવી છે. હું તમને જણાવવા માંગુ કે ઘણા બધા એપ એવા છે જેમાં પરમિશન બંધ કરવાથી એપ્લિકેશનમાં કોઈ પણ ફરક નહીં પડે. સૌથી સેન્સિટિવ ડેટા મારો છે મારા ટેક્સ્ટ મેસેજીસ, કારણ કે ટેક્સ્ટ મેસેજીસમાં મને બેંકની સ્ટેટમેન્ટ્સ આવતી હોય છે, બેંકના ટ્રાન્ઝેક્શન્સ આવતા હોય છે, ડેબિટ ક્રેડિટ કાર્ડના ઓટીપી આવતા હોય ને બીજી બધી પ્રકારના ઓટીપી મને એસએમએસમાં આવતા હોય. એટલે એસએમએસ વાંચવાની પરમિશન હું કોઈ પણ એપ્લિકેશનને આપીશ નહીં સિવાય મારા ફોન અને ટેક્સ્ટ મેસેજીસને. એટલે એ હું સૌથી પહેલા બંધ કરી દઈશ. આ સેટિંગ્સમાં જઈને તમે ધ્યાન રાખી શકો છો કે કયું એપ તમારું કયો ડેટા જોઈ શકે છે અને તમે આને ઓન અને ઓફ કરી શકો છો. આમાંથી એન્ડ્રોઈડ રેગ્યુલરલી એક સોફ્ટવેર અપડેટ રિલીઝ કરતું હોય છે, સિક્યોરિટી અપડેટ, જે તમે ફોનમાં અપડેટેડ રાખો તો તમારા ફોનનો હેક થવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે. અને એટલે જ આપણા માટે બહુ જ જરૂરી થઈ જાય છે કે આપણા ફોનની સિક્યોરિટી અપડેટ સૌથી લેટેસ્ટ વર્ઝનની હોવી જોઈએ. એના માટે તમારે બહુ જ સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના છે. સેટિંગ્સમાં જવાનું છે, સેટિંગ્સમાં સિક્યોરિટી એન્ડ લોક સ્ક્રીનમાં જવાનું છે અને એમાં તમારે ખાલી જોવાનું છે તમારી સિક્યોરિટી અપડેટેડ છે કે નહીં. એના ઉપર ક્લિક કરશો એટલે તમને દેખાઈ જશે. તમે ચેક પણ કરી શકો છો નવી અપડેટ માટે. અગર અપ ટુ ડેટ છે તો સૌથી બેસ્ટ છે, અગર નથી તો અપડેટ કરી દો અત્યારે ને અત્યારે જ. અને હવે આપણે આવીશું આપણા ફોનની સૌથી ઇમ્પોર્ટન્ટ સિક્યોરિટી ફીચર પર. ગૂગલ આપણને ફાઇન્ડ માય ડિવાઇસ કરીને એક સર્વિસ આપે છે. ફાઇન્ડ માય ડિવાઇસમાં શું હોય કે આપણો ફોન માની લો ખોવાઈ ગયો છે કે આપણાથી મિસપ્લેસ થઈ ગયો છે કે ચોરી થઈ ગયો છે જેન્યુઅનલી, તો હવે જે વ્યક્તિ પાસે આપણો ફોન હોય એની પાસે આપણો બધો ડેટા જતો રહે, આપણા મેસેજીસ જતી રહે, આપણો ચેટ હિસ્ટ્રી, આપણા ફોટોઝ બધું જ જતું રહે. અને એટલે આપણા ડિવાઇસની અંદર જે બધો ડેટા છે એ કંટ્રોલ આપણા હાથમાં રાખવો હોય તો આ ફાઇન્ડ માય ડિવાઇસ ઓન રાખવું પડે આપણે. અને ખોવાઈ જાય તો આપણને દેખાય બી ખરું કે આપણું ડિવાઇસ ક્યાં છે. હવે ફાઇન્ડ માય ડિવાઇસથી હું શું આપણે યુઝ કરી શકીએ તો હું આગળ તમને કહું છું, પણ પહેલાં હું તમને જણાવી દઉં કે ફાઇન્ડ માય ડિવાઇસ ઓન કઈ રીતે કરે. તો એના માટે તમારે તમારા સેટિંગ્સમાં જવાનું છે. સેટિંગ્સમાં ફરીથી સિક્યોરિટીમાં જવાનું છે. સિક્યોરિટીમાં જઈને ફાઇન્ડ માય ડિવાઇસમાં જશો તો તમને દેખાશે કે આ ઓન છે કે ઓફ છે. અગર આ ઓફ હોય તો તરત જ તમે ઓન કરી દેજો અને આ લોકેશનનું આપણને માંગશે પરમિશન કે લોકેશન ઓન કરીએ કે નહીં. એ લોકેશનની પરમિશન તમારે ફાઇન્ડ માય ડિવાઇસને આપવી જ પડશે, નહીં તો જ્યારે ખોવાઈ જશે તો આપણને દેખાશે નહીં કે આપણું ડિવાઇસ અત્યારે મેપમાં ક્યાં છે. હવે એક વખત તમે ફાઇન્ડ માય ડિવાઇસ ઓન કરી દીધું તો આનું આપણે એક વખત ટેસ્ટિંગ કરી લેવાનું. હવે માની લો કે તમારો ફોન ખોવાઈ ગયો છે અને તમારે એને શોધવો છે કે ક્યાં છે, તો એના માટે તમારે android.com/find એ વેબસાઇટ ઉપર જઈને તરત જ તમને લોગિનનું પૂછશે. તમે લોગિન કરશો તમારા ડિવાઇસમાં કે તમારા ગૂગલ અકાઉન્ટમાં, જે ગૂગલ અકાઉન્ટથી તમે તમારા ડિવાઇસમાં લોગિન કર્યું છે એ ગૂગલ અકાઉન્ટમાં તમે લોગિન કરશો એટલે તરત જ તમારું ડિવાઇસ કઈ જગ્યાએ છે તમને દેખાશે.
એક બાજુ મેપમાં દેખાશે કે તમારું ડિવાઇસ કઈ બાજુ છે, ને ડાબી બાજુ તમને 3 ઓપ્શન આવશે. સૌથી પહેલું ઓપ્શન તમે ક્લિક કરશો તો એમાં તમે તમારું ડિવાઇસ અત્યારે જ્યાં પણ પડ્યું છે ને અગર ઇન્ટરનેટ નેટવર્કના એરિયામાં છે તો એ 5 મિનિટ માટે તમારી રિંગટોન ફૂલ વોલ્યુમ પર વગાડશે, ભલે તમારી ડિવાઇસ સાયલેન્ટ હોય તો પણ. બીજું ઓપ્શન તમે ક્લિક કરશો તો તમારી ડિવાઇસ લોક થઈ જશે અને તમારે જે પણ મેસેજ લખવો હોય તમારા ડિવાઇસના સ્ક્રીન ઉપર, જેમ કે આ ફોન ચોરાઈ ગયેલ છે, અગર તમને મળે તો આ નંબર પર કોલ કરો, એવો બી તમારે અગર મેસેજ મૂકવો હોય તો એ મેસેજ પણ તમે મૂકી શકો છો, જેનાથી જે વ્યક્તિ અવાજ સાંભળીને તમારી ડિવાઇસ જોવે છે તો એ જોઈને આ મેસેજ જોઈને તમને કોલ કરી શકે. અને એમાં તમારી ડિવાઇસ તમે લોક બી કરી શકો છો. એટલે આ સિક્યોરનું બટન તમે દબાવશો એટલે તમારી ડિવાઇસ લોક થઈ જશે, તમારા લોક કોડ વગર ખુલશે નહીં. અને ત્રીજો ઓપ્શન જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ, એ છે ઇરેઝ માય ડેટા. એટલે તમારા ફોનમાં જેટલા બી ગૂગલ અકાઉન્ટમાં તમે લોગઇન હશો એમાંથી લોગ આઉટ થઈ જશો, તમારો બધો જ ડેટા ઇરેઝ થઈ જશે, બધું જ તમારો ફોન સાફ થઈ જશે, જેનાથી તમારી કોઈ પણ માહિતી તમારા ફોન ચોરી કરનાર વ્યક્તિને નહીં મળે. આશા રાખું છું આ માહિતીને યુઝ કરીને તમે તમારા ફોનને હજુ પણ સિક્યોર બનાવી દો છો. અને જો ફોન સિક્યોર બની ગયો તો તમે સિક્યોર બની ગયા અને તમારી સિક્યોરિટી વધી ગઈ. આ માહિતી તમને ગમે છે તો ટેક મસાલાને ને મને અમને બંનેને યાદ રાખજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બીજા બધા જ ન્યૂઝ માટે VTVgujarati.com જોતા રહેજો.